નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પ્રથમ સત્રમાં પહેલો પાઠ રાજપૂત યુગની અંદર કયા કયા નવા શાસકો થઈ ગયા. શાસક એટલે કે રાજા. કયા રાજ્યમાં કયા રાજા રાજ્ય કરતો હતો, કયા પ્રદેશમાં કયા વિસ્તારમાં કયા રાજા રાજ્ય કરતો હતો, અને એમાંય ખાસ કરીને રજપૂત રાજાઓ કયા કયા શાસન કરતા હતા એના વિશે આપણે આજે આ પાઠમાં સમજવાનું છે. તો જોઈએ તો આ રાજપૂત રાજવીઓ છે એ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના સમયગાળામાં લગભગ 500 વર્ષ સુધી એણે મોટા ભાગના ભારતના રાજ્યની અંદર, ભારતના વિસ્તારોમાં, ખાસ કરીને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવ્યું હતું. એટલે કે રાજ્ય કરતા હતા. રાજપૂત રાજાઓ 700 થી, પ્રશ્ન પૂછાય કે કયાથી કઈ સાલ દરમિયાન રાજપૂત રાજાઓ રાજ્ય કરતા હતા ભારતમાં, તો કે ઈસવીસન 700 થી 1200 સમયગાળામાં આ રાજપૂત રાજાઓ રાજ્ય કરતા હતા. કેટલું એને રાજ્ય કર્યું, કેટલા વર્ષ સુધી, તો 500 વર્ષ સુધી રાજ્ય કર્યું એને ભારતની અંદર, અને એમાંય ખાસ કરીને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ઉપર એને રાજ્ય કર્યું હતું. એટલે કે મોટા ભાગના આખા ભારત દેશમાં એને રાજ્ય કર્યું હતું. તેમણે આ જે રજપૂત રાજાઓ હતા તેમણે હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત કરી હતી. એટલે કે હિન્દુ ધર્મમાં માનતા હતા આ રજપૂત રાજાઓ. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે રાજ્ય ચલાવતા. હિન્દુ સંસ્કૃતિ એટલે કે એને જે વારસામાં જે ગુણ મળ્યા હોય રજપૂત રાજાઓને, એને હિન્દુ સંસ્કૃતિ કહેવાય. તો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એને રાજ્ય ચલાવ્યું. તો આ નાના મોટા એવા મહાન રાજાઓ જે થઈ ગયા, રાજપૂત રાજાઓ કે જેણે રાજ્ય કર્યું હતું, તો એના વિશે આપણે આ પાઠમાં સમજીશું. વિસ્તારથી જોઈએ તો પહેલો એમ કહેવાય છે કે ભારત દેશનો મોટામાં મોટો રાજા, ખાસ કરીને બે રાજાઓ હતા એ સમયની અંદર રાજપૂત રાજાઓમાં. એમાં એક હતો હર્ષવર્ધન અને બીજો હતો પુલકેશી બીજો. યાદ રાખજો, બે મહાન રાજાઓ થઈ ગયા એ સમયમાં, એક હર્ષવર્ધન અને બીજું પુલકેશી બીજો. તો જોઈએ તો હર્ષવર્ધન જે રાજા હતો એ એમ કહેવાય છે કે ઉત્તર ભારતનો મોટામાં મોટો રાજા હતો. ઉત્તર ભારતથી લઈને એને નર્મદા સુધી આ વિસ્તાર એને પોતે જીતી લીધો હતો. પહેલાના સમયમાં એવું હતું કે રાજા છે એ એક રાજા સાથે લડાઈ કરે અને બીજા રાજા જો હારી જાય તો એની જે જમીન હોય, એનો જે પ્રદેશ હોય, એનું જે રાજ્ય હોય એ જીતી ગયેલા રાજાને મળી જાય. આવો નિયમ હતો. એટલે ધીરે ધીરે હર્ષવર્ધન છે એ નર્મદા નદી સુધી એને આખો વિસ્તાર જીતી લીધો હતો. તો આ હર્ષવર્ધન પછીનો સમયગાળો જોઈએ તો 7મી સદીમાં હર્ષવર્ધનનું અવસાન થયું. અને અવસાન થયું એટલે એનો જે આખો વિશાળ સામ્રાજ્ય હતું, એનું જે આખો વિશાળ રાજ્ય હતું, એનું નાના નાના રાજાઓ, સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થઈ ગયું. કેમ તો કે પહેલાના સમયમાં આજે હર્ષવર્ધન હતો એ જે રાજ્ય એને જીતી લીધું હોય, ત્યાં જે ખેડૂતો હોય, જ્યાં જે બીજા કારીગરો હોય ત્યાં રહેતા હોય, જે પ્રજા રહેતી હોય, જે લોકો રહેતા હોય, એની પાસે કર ઉઘરાવતો. હવે કર ઉઘરાવે તો કે હર્ષવર્ધન આખા જેટલા એના રાજ્ય હોય એમાં કઈ બધી જગ્યાએ કર ઉઘરાવા જાય નહીં. એટલે એ અમુક લોકોને રાખતો કર ઉઘરાવવા માટે. કર એટલે રૂપિયા, અમુક રૂપિયા છે રાજાને આપવા પડતા. દાખલા તરીકે એમ કહેવાય છે કે જમીનનો 6ઠ્ઠો ભાગ ખેડૂતે આપવો પડતો. એટલે કે 5 ભાગ ખેડૂતના અને 1 ભાગ રાજાનો આપવો પડતો. એ ખેતરમાં જે કંઈ પણ પાક્યું હોય એમાં 5 વસ્તુ ખેડૂતની અને એમાંથી 1 વસ્તુ આપવાની રાજાને. આ રીતે કર ઉઘરાવતો. વસ્તુ આપે, કોઈ પૈસા આપે, કોઈ છે અનાજ આપે. આ રીતે કર સ્વરૂપે રૂપિયા આપતા, અનાજ આપતા. એમ રાજાએ તો હર્ષવર્ધને જે રાજા હતો રજપૂત રાજા, એણે આવા લોકો રાખેલા હતા અમુક દેશની અંદર, અમુક પ્રદેશની અંદર, અમુક ગામડાઓની અંદર. તો આ જે રાજાએ લોકો રાખેલા હતા એ લોકોને સામંત કહેવામાં આવતો હતો. તો સામંત એટલે શું, તો કે રાજાએ રાજ્યની અંદર કર ઉઘરાવવા માટે જે લોકોને રાખ્યા હોય એને સામંત કહેવામાં આવતા હતા. તો આ સામંતો, હવે હર્ષવર્ધન મરી ગયો, મૃત્યુ પામ્યો,
એટલે સામંતો જે જગ્યાએ કર ઉઘરાવતા એના પોતે રાજા બની ગયા. સામંતો જે પ્રદેશમાં કર ઉઘરાવતા, દાખલા તરીકે કોઈ સુરતમાં છે એ કર ઉઘરાવતો હોય, સુરતનો અમુક વિસ્તારમાં, તો જે વ્યક્તિ જે માણસ કર ઉઘરાવતો હોય એ એનો રાજા બની ગયો. આ રીતે નાના રાજ્યની અંદર વિભાજન થઈ ગયું. અને એ જ રીતે પુલકેશી બીજાનું અવસાન થયું આ બાજુ દક્ષિણ ભારતમાં. ત્યાં પણ એવી જ સિસ્ટમ હતી. જેમ હર્ષવર્ધન સામંત રાખતો હતો એવી રીતે પુલકેશી બીજો પણ સામંતો રાખતો હતો. અને આ રીતે સામંતો રાખવાથી આ બંને જ્યારે મૃત્યુ પામ્યા પછી જે સામંતો હતા એને પોતપોતાના પ્રદેશો પોતે લઈ લીધા જ્યાં કર ઉઘરાવતા હતા અને રાજા બની ગયા. એટલે બે બાજુ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંને ભારતમાં નાના રાજાઓ બની ગયા અને આખું જે મોટું રાજ્ય હતું એનું નાના રાજ્યની અંદર વિભાજન થઈ ગયું. તો આ રીતે જે વિભાજન થયું એ મધ્યયુગનો જે કાળ હતો, મધ્યયુગ એટલે કે વચ્ચેનો સમય, બહુ પહેલાનો નહીં અને બહુ અત્યારનો પણ નહીં, વચ્ચેનો સમય જે ભારતનો હતો, આ ભારતના આ સમયમાં એમ કહેવાય છે કે આ રાજપૂત યુગ કહેવામાં આવે છે. આ જે ઇતિહાસનો સમય છે એને રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. બીજા રાજા જો હારી જાય તો એની જે જમીન હોય, એનો જે પ્રદેશ હોય, એનું જે રાજ્ય હોય એ જીતી ગયેલા રાજાને મળી જાય. આવો નિયમ હતો. એટલે ધીરે ધીરે હર્ષવર્ધન છે એ નર્મદા નદી સુધી એને આખો વિસ્તાર જીતી લીધો હતો. તો આ હર્ષવર્ધન પછીનો સમયગાળો જોઈએ તો 7મી સદીમાં હર્ષવર્ધનનું અવસાન થયું. અને અવસાન થયું એટલે એનો જે આખો વિશાળ સામ્રાજ્ય હતું, એનું જે આખો વિશાળ રાજ્ય હતું, એનું નાના રાજાઓ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થઈ ગયું. કેમ તો કે પહેલાના સમયમાં આ જે હર્ષવર્ધન હતો એ જે રાજ્ય એને જીતી લીધું હોય, ત્યાં જે ખેડૂતો હોય, જ્યાં જે બીજા કારીગરો હોય ત્યાં રહેતા હોય, જે પ્રજા રહેતી હોય, જે લોકો રહેતા હોય, એની પાસે કર ઉઘરાવતો. હવે કર ઉઘરાવે તો કે હર્ષવર્ધન આખા જેટલા એના રાજ્ય હોય એમાં કઈ બધી જગ્યાએ કર ઉઘરાવા જાય નહીં. એટલે એ અમુક લોકોને રાખતો કર ઉઘરાવવા માટે. કર એટલે રૂપિયા, અમુક રૂપિયા છે રાજાને આપવા પડતા. દાખલા તરીકે એમ કહેવાય છે કે જમીનનો 6ઠ્ઠો ભાગ ખેડૂતે આપવો પડતો. એટલે કે 5 ભાગ ખેડૂતના અને 1 ભાગ રાજાનો આપવો પડતો. એ ખેતરમાં જે કંઈ પણ પાક્યું હોય એમાં 5 વસ્તુ ખેડૂતની અને એમાંથી 1 વસ્તુ આપવાની રાજાને. આ રીતે કર ઉઘરાવતો. વસ્તુ આપે, કોઈ પૈસા આપે, કોઈ છે અનાજ આપે. આ રીતે કર સ્વરૂપે રૂપિયા આપતા, અનાજ આપતા. એમ રાજાએ તો હર્ષવર્ધને જે રાજા હતો રજપૂત રાજા, એણે એમ આવા લોકો રાખેલા હતા અમુક દેશની અંદર, અમુક પ્રદેશની અંદર, અમુક ગામડાઓની અંદર. તો આ જે રાજાએ લોકો રાખેલા હતા એ લોકોને સામંત કહેવામાં આવતો હતો. તો સામંત એટલે શું? તો કે રાજાએ રાજ્યની અંદર કર ઉઘરાવવા માટે જે લોકોને રાખ્યા હોય એને સામંત કહેવામાં આવતા હતા. તો આ સામંતો હવે હર્ષવર્ધન મરી ગયો, મૃત્યુ પામ્યો, એટલે સામંતો જે જગ્યાએ કર ઉઘરાવતા એના પોતે રાજા બની ગયા. સામંતો જે પ્રદેશમાં કર ઉઘરાવતા, દાખલા તરીકે કોઈ સુરતમાં છે એ કર ઉઘરાવતો હોય, સુરતનો અમુક વિસ્તારમાં, તો જે વ્યક્તિ જે માણસ કર ઉઘરાવતો હોય એ એનો રાજા બની ગયો. આ રીતે નાના રાજ્યની અંદર વિભાજન થઈ ગયું. અને એ જ રીતે પુલકેશી બીજાનું અવસાન થયું આ બાજુ દક્ષિણ ભારતમાં. ત્યાં પણ એવી જ સિસ્ટમ હતી. જેમ હર્ષવર્ધન સામંત રાખતો હતો એવી રીતે પુલકેશી બીજો પણ સામંતો રાખતો હતો. અને આ રીતે સામંતો રાખવાથી આ બંને જ્યારે મૃત્યુ પામ્યા પછી જે સામંતો હતા એને પોતપોતાના